રાજુ કરપડા કરસનદાસ બાપુ ભાદરકા બાદ વધુ એક નેતાનું રાજીનામું પડ્યું છે। આપના યુવા નેતા સામત ગઢવીએ આમ આદમી પાર્ટીને અલવિદા કરી છે। આમ જોવા જઈએ તો સંગઠન નવું નિર્માણ થઈ રહ્યું છે 2027 ને ધ્યાનમાં રાખીને। તો જે જવાબદારી પાર્ટીએ મને સોંપેલી છે એ જવાબદારીમાં હું યોગ્ય સમય આપી નથી શકતો। જ્યારે પાર્ટીમાં જોડાયો ત્યારે મને સૌથી વધારે ઇન્ટરેસ્ટિંગ લાગેલું આમ આદમી પાર્ટીએ એવું જાહેર કરેલું કે અમે 10 લાખ લોકોને રોજગાર આપશો એમ। પણ લગભગ છેલ્લા 45 મહિના આમ જોવા જઈએ તો મેં પાર્ટી સાથે જોડાઈને કામ કર્યું તો એનાથી ગુજરાતની પ્રજાને કઈ ફાયદો થાય છે અને મારો સમય વ્યય થતો હોય એવું મને લાગે છે। એના કરતાં હું 45 મહિના માની લો કે કદાચ એક વસ્તુ શિક્ષણને પકડીને એના ઉપર ફોકસ કર્યું હોત મેં તો 45 મહિનામાં મેં ઘણા લોકોને મદદરૂપ થઈ શક્યો હોત। ના એવું કોઈ રાજકીય પાર્ટીમાં જોડાવાનું મન છે જ નહીં। આ તો આમ આદમી પાર્ટીમાં એવું લાગ્યું હતું કે મારાથી કંઈક થઈ શકશે એટલા માટે મેં પ્રયત્ન કર્યો। આમ આદમી પાર્ટીના નેતા ચૂંટણી પહેલા જ જે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો તેની હવે સીધી અસર જોવા મળી રહી છે। રાજુ કરપડા કરસનદાસ બાપુ ભાદરકા બાદ વધુ એક નેતાનું રાજીનામું પડ્યું છે। આપના યુવા નેતા સામત ગઢવીએ આમ આદમી પાર્ટીને અલવિદા કરી છે। પાર્ટીના તમામ હોદ્દા પરથી આપ્યું સામત ગઢવીએ રાજીનામું। યુવાનો વિદ્યાર્થીઓના મુદ્દે સતત લડત લડતા નેતાએ આપ્યું રાજીનામું। સામત ગઢવીએ પોતે પોસ્ટ મૂકી અને રાજીનામાની વાત છે તે પણ સ્પષ્ટ કરી। રાજકીય ક્ષેત્રે વપરાતો સમય હવે બચશે। હવેનો સમય સામાજિક ક્ષેત્રે ક્રાંતિ લાવવા માટેનો તેવી વાત એ સામત ગઢવીએ પોસ્ટમાં લખી અને તેઓએ આમ આદમી પાર્ટીના તમામ પદો ઉપરથી અને હોદ્દાઓ ઉપરથી રાજીનામું આપ્યું છે। એટલે કે જે રીતના સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાનો સમયગાળો કે જ્યાં કરસનદાસ બાપુ ભાદરકા, ત્યારબાદ રાજુ કરપડા, પછી સાગર રબારી અને ત્યારબાદ હવે સામત ગઢવી, તમામ એક બાદ એક એવા ચહેરાઓ રાજીનામા આપી રહ્યા છે કે આ તમામ ચહેરાઓ તમને ગ્રાઉન્ડ ઉપર જોવા મળતા હતા। આમ આદમી પાર્ટીની વિચારધારાને લોકો સુધી પહોંચાડવાની વાત કરતા હતા, પણ કોઈના કોઈ કારણોસર એક બાદ એક નેતાઓના રાજીનામાઓ પડી રહ્યા છે। પાર્ટીનો આંતરિક વિખવાદ, જૂથવાદ કે પછી પદોની લાલસા, તમામ વાતો એ ચર્ચાઈ રહી છે। પણ ફરી એક વખત જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આવ્યા છે ત્યારબાદ એટલે કે સામત ગઢવી કે જેઓ વિદ્યાર્થીઓના મુદ્દે, યુવાનોના મુદ્દે અનેક વખત એ તમને વિરોધ કરતા અથવા તો પોતાની વાત રજૂ કરતા જોવા મળતા હોય છે, તેઓએ આમ આદમી પાર્ટીને જ્યારે અલવિદા કરી અને ત્યારબાદ તેમની સાથે જે વાતચીત કરવામાં આવી ત્યારે તેઓએ શું કહ્યું આવો તે પણ જોઈએ। તો આમ આદમી પાર્ટીના નવા સંગઠનની જાહેરાત થતાની સાથે જ આમ આદમી પાર્ટીમાંથી એક એવા ચહેરાએ રાજીનામું આપ્યું છે જેની ચર્ચા આખા ગુજરાતમાં છે। સામંતભાઈ ગઢવી આપણી સાથે છે, સીધી ચર્ચા તેમની સાથે કરીએ। સામંતભાઈ, આમ આદમી પાર્ટીની અંદર હજી થોડા દિવસો પહેલા જ સંગઠનની જાહેરાત થઈ, અચાનક રાજીનામું આપવા પાછળનું કારણ શું? બસ અત્યારે આમ જોવા જઈએ તો સંગઠન નવું નિર્માણ થઈ રહ્યું છે 2027 ને ધ્યાનમાં રાખીને। તો જે જવાબદારી પાર્ટીએ મને સોંપેલી છે એ જવાબદારીમાં હું યોગ્ય સમય આપી નથી શકતો મારા વ્યવસાય અને પારિવારિક વ્યવસાયને ધ્યાનમાં લેતા। એટલે પછી મેં એવું નક્કી કર્યું કે જ્યાં સમય ના આપી શકીએ તો એ જવાબદારી આપણે મૂકી અને બીજા કોઈને મોકો આપવો જોઈએ। એટલા માટે થઈને મેં એવો નિર્ણય લીધો છે કે ભાઈ આમ આદમી પાર્ટીમાંથી મારી સફર અહીંયા પૂરી કરું। અચ્છા સામંતભાઈ, એક ચર્ચા એ ચાલી રહી છે ગુજરાતની રાજનીતિની અંદર, ખાસ આમ આદમી પાર્ટીની અંદરથી, કે જ્યારથી આમ આદમી પાર્ટીની અંદર રાજીનામાઓ પડવાના દોર શરૂ થયા છે ત્યારથી એક બાદ એક રાજીનામા પડી રહ્યા છે। પહેલા તમે જે રાજકીય પાર્ટીમાં હતા એ તમારા સાથી મિત્ર રાજુ કરપડા, કરસનદાસ ભાદરકા, એક બાદ એક નામો, એક બાદ એક ચહેરાઓ સામે આવી રહ્યા છે। હવે તમે પણ રાજીનામું આપ્યું, કોઈ એવું ખાસ કારણ પાર્ટીની અંદર આંતરિક વિવાદ એવું કોઈ ઘટના છે કે જેના કારણે તમામ નેતાઓ રાજીનામા આપી રહ્યા છે? ના, એવો કોઈ વિખવાદનો કે પ્રશ્ન જ નથી। મોટાભાગે પાર્ટીનું જેટલું પણ શીર્ષ નેતૃત્વ છે એમની સાથે મારે બધાની સાથે વ્યક્તિગત સારા સંબંધો રહેલા છે। પણ મને એવું લાગે છે કે અત્યારનો આ સમય છે, હમણાં જો ઇલેક્શનનું રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું, ફરી પાછું નવું સંગઠન બનશે, નવા લોકો મહેનત કરશે, તો એ સંગઠનમાં પછી માની લો કે હું વચ્ચેથી અટકું અને બધાનું મનોબળ તોડું, એના કરતાં મને અત્યારે આ સમય યોગ્ય લાગ્યો કે જેથી કરીને હું મારી જગ્યા છે એ કોઈ બીજાને સોંપી શકું એમ। બાકી વ્યક્તિગત બધાની સાથે સારા સંબંધો છે, અરવિંદજીથી લઈને સુદાનભાઈ, ગોપાલભાઈ, બધાની સાથે કોઈની સાથે કોઈ જ મેળાવ નથી કે કોઈની હારે કોઈ ભેદભાવ નથી। બધાએ મને એક નાના ભાઈની જેમ સાચવેલો છે, શીખવાડ્યું છે, બધું સારું જ હતું। પણ મારી જો વ્યક્તિગત વાત કરું તો હું શિક્ષણ ક્ષેત્રે છેલ્લા ઘણા વર્ષોથી કામ કરું છું
તો હું બંને બાજુ સમય નહોતો આપી શકતો, એટલે પછી મેં એવું નક્કી કર્યું કોઈ એક જગ્યાએ યોગ્ય કામ કરીએ. તો હું શિક્ષણ ક્ષેત્રે જે કામ કરતો હતો એમાં વધુ કંઈક સારું કરી શકું અને એનાથી વધારે લોકોને લાભ મળે, એટલે મેં આ નક્કી કર્યું છે કે ભાઈ હું રાજકીય આમ આદમી પાર્ટી સાથે જે જોડાયેલો છું તો એ મારી સફર અહીંયા પૂરી કરું છું. અચ્છા, આમ આદમી પાર્ટીની અંદર તમે જ્યારે જોડાયા ત્યારે સામંતભાઈ તમે શું વિચાર્યું હતું? શું એવું લક્ષ્ય તમે નક્કી કર્યો હતો કે કઈ પ્રકારની એવી ચર્ચાઓ હતી, રાજનીતિ બદલવાની શું એવી વાત હતી કે જેના કારણે તમે પાર્ટીમાં જોડાયા હતા? હું જ્યારે પાર્ટીમાં જોડાયો ત્યારે મને સૌથી વધારે ઇન્ટરેસ્ટિંગ લાગેલું આમ આદમી પાર્ટીએ એવું જાહેર કરેલું કે અમે 10 લાખ લોકોને રોજગાર આપશું એમ. એટલે હું જે ક્ષેત્ર સાથે સંકળાયેલો હતો સરકારી નોકરીની તૈયારી માટે, તો એ વસ્તુ મને વધારે ગમી. હું અરવિંદજી સાથે અને નેતૃત્વ સાથે બેઠો, મને એ વાત યોગ્ય લાગી. પછી મેં દિલ્હીની વિઝિટ કરી, એની સ્કૂલોનું એ બધું જોયું, મને યોગ્ય લાગ્યું. એટલે મને એવું થયું કે કરવું જોઈએ. પણ લગભગ છેલ્લા 45 મહિના આમ જોવા જઈએ તો મેં પાર્ટી સાથે જોડાઈને કામ કર્યું. તો મને એવું લાગે છે કે 45 મહિનામાં મેં જે સમય આપ્યો છે એ સમયના લીધે ના તો પાર્ટીને કંઈ હું સારું બેનિફિટ કરાવી શકું છું કે ના તો એનાથી ગુજરાતની પ્રજાને કંઈ ફાયદો થાય છે, અને મારો સમય વ્યય થતો હોય એવું મને લાગે છે. એના કરતાં હું 45 મહિના માની લો કે કદાચ એક વસ્તુ શિક્ષણને પકડીને એના ઉપર ફોકસ કર્યું હોત મેં, તો 45 મહિનામાં મેં ઘણા લોકોને મદદરૂપ થઈ શક્યો હોત. એટલે મેં નક્કી કર્યું કે હજી આગળ વધારે સમય એમાં આપવા કરતાં મારાથી જેટલું થઈ શકે એટલું હું કરવાનો પ્રયત્ન કરું. અચ્છા, એક ચર્ચા રાજનીતિની અંદર ચાલી રહી છે સામંતભાઈ. જી, સાચું ખોટું તમે જવાબ આપી શકો ના આપી શકો એ તમારા પ્રત્યેની વાત છે. યશુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયાની વચ્ચે આંતરિક ખટરાગ છે. પાર્ટીમાં જેટલા નેતાઓ રાજીનામા આપીને નીકળે છે તમામ નેતાઓ કહે છે કે આ બંનેના આંતરિક ખટરાગ છે, એના કારણે આ બધી ચર્ચાઓ ચાલે છે. એટલે આમાં એવું છે કે નોર્મલી જે લોકો બહાર બેઠા હોય ને તો એને મીડિયા બતાવે એ પ્રમાણે લોકો જોતા હોય છે. હું બંનેની સાથે રહેલો છું, બંનેને એક ભાઈ તરીકે મને મારી સાથે વ્યવહાર રહેલો છે. એવો કોઈ ખટરાગ કે છે નહીં. બહુ સ્મૂથલી અને સારી રીતે એકબીજા સાથે હળીમળીને કામ કરે છે, અને હું મોટાભાગે એનો સાક્ષી રહેલો છું. એટલે એવી વાતમાં કોઈ તથ્ય મને નથી દેખાતું, કોઈ ખટરાગ નથી. એ બંનેને પોતપોતાની પરિસ્થિતિ ખબર છે અને બંનેનું પોતપોતાનું વિઝન નક્કી છે. બંને ગુજરાતના લોકોની સેવા કરવા માટે આવ્યા છે, તો એના માટે એમનાથી થાય છે એનાથી વિશેષ કરવાનો એ લોકો પ્રયત્ન કરે છે અને સાથે મળીને જ કરે છે. એક છેલ્લો સવાલ સામંત ગઢવીને પૂછવો છે, આવનારા સમયમાં ગુજરાતના કોઈ બીજા રાજકીય પક્ષની અંદર દેખાશે ખરા કે પછી સમય આવશે ત્યારે નક્કી થશે? ના, એવું કોઈ રાજકીય પાર્ટીમાં જોડાવાનું મન છે જ નહીં. આ તો આમ આદમી પાર્ટીમાં એવું લાગ્યું હતું કે મારાથી કંઈક થઈ શકશે, એટલા માટે મેં પ્રયત્ન કર્યો. કે આમાં પાર્ટીની કે ભૂલ નથી, લોકોની ભૂલ નથી. હું મારી પોતાની જાતને દોષી માનું છું કે મારાથી થઈ શકે એવું કામ કરવામાં હું ક્યાંક નિષ્ફળ નીવડેલ છું. તો મને અત્યારે એવું લાગે છે કે મારે હવે આમાં વધારે સમય ન બગાડતા મને જેટલું યોગ્ય લાગે ને મારાથી થાય એટલું મારે કરવું જોઈએ. તેમ છતાં એવું આપણે ફિક્સ કરી નથી દેતા કે ભાઈ મારે કાલ સવારે કોઈ પાર્ટીમાં નથી જોડાવું. એટલું નક્કી છે કે સમય નથી આપી શકતો. જો સમય આપવાનો થાય અને મને એવું અંદરથી લાગશે કે મારે હવે પ્યોર આ જ કામ કરવું છે અને ફરી આવી રીતના નિર્ણય લેવાનો ન થાય તો વિચારવાનું થશે. પણ એવું હાલ મને કોઈ પાર્ટીમાં જોડાવાનું કે કોઈ પણ પ્રકારનું રાજકીય કામ કરવાનું બિલકુલ ટૂંકમાં અંદરથી ભાવ નથી, કેમ કે એ આ કરવા માટે સમય ફાળવવો પડે અને સમય મારી પાસે અત્યારે હાલ છે નહીં. આભાર સામંતભાઈ વાતચીત કરવા બદલ. જી, ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.